મસાલામાં ઇથિલિન ઓક્સાઇડના ઘટકો પકડાતા એમની નિકાસમાં ગાબડું ન પડે તે અટકાવવા માટે ગુજરાતની ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર કચેરીએ લગભગ 300 જેટલી ફેક્ટરીના સેમ્પલ્સ લીધા છે અને ચકાસણીનો પ્રારંભ કરી દીધો છે। તેમનું કહેવું છે કે હજુ પણ સેમ્પલ એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ છે। ગુજરાતના મુખ્યત્વે મોટી 13 ફેક્ટરી આઉટલેટના પણ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે અને ચકાસણી હાથ ધરાઈ છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। MDH મસાલાનું નામ સૌથી વધારે જાણીતું છે। તેમાંથી જ ઇથિલિન ઓક્સાઇડના ઘટકો પકડાતા નેપાળે ભારત પાસેથી મસાલાની આયાતના કન્સાઇનમેન્ટ પર બ્રેક લગાવી દીધી છે। તેમનું કહેવું છે કે મસાલાને જંતુમુક્ત કરવા માટે ઇથિલિન ઓક્સાઇડના બદલે એમને વરાળમાંથી પસાર કરવાની પ્રક્રિયા પણ કરી શકાય, પણ વરાળમાંથી પસાર કરવાની જે પ્રક્રિયા છે તે 4 થી 5 ગણી વધારે મોંઘી છે। તેના માટે ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે। ભારત સરકાર જો હવે ઇથિલિન ઓક્સાઇડના જે મસાલામાં ઉપયોગ થઈ રહ્યો છે તેના પર કડક કાર્યવાહી અને પ્રતિબંધ નહીં મૂકે તો મસાલાની જે નિકાસ થઈ રહી છે તેમાં આ વર્ષે લગભગ 40 થી 50% ઘટાડાના એંધાણ દેખાઈ રહ્યા છે। સાથે જ વર્ષ 2021-22માં ભારતમાંથી જે મસાલાની નિકાસ કરવામાં આવી હતી તે 40 લાખ ટન કરતાં પણ વધારે હતી। ભારત મુખ્યત્વે ચીન, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, અમેરિકા અને આપણા જે બીજા પાડોશી દેશો છે તેમાં મસાલાની નિકાસ કરે છે, જેનાથી આવક પણ સારી એવી થાય છે। મસાલામાં જીવાત હોય તો તે મરી જાય અને ફરીથી સક્રિય ન થાય તેના માટે મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઇડનો હળવો છંટકાવ કરીને તેની નિકાસ કરવામાં આવે છે, પર પરિણામે તેમની જે આડઅસરો છે તે પણ માનવ શરીર પર જોવા મળે છે। જેમાં મુખ્યત્વે લક્ષણોની વાત કરીએ તો થાકી જવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, પેટમાં ગરબડ થવી, ઉબકા ઉલટી આવવા વગેરે જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે। પણ સાથે જ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સના કમિશનર હેમંતભાઈ કોશિયા કહે છે કે 1 કિલો મસાલામાં 0.1 ml જેટલી ઇથિલિનની માત્રા જરૂરી છે। જો તેનાથી આ માત્રાનો વધારો કરવામાં આવે તો શરીરને આડઅસર અને નુકસાન પણ થાય છે। ઇથિલિન ઓક્સાઇડના કણો લાંબા સમય સુધી જો માનવ શરીરમાં રહે તો તે કેન્સરમાં પણ પરિણમે છે। સાથે જ અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં 1 કિલોગ્રામ મસાલામાં 7 મિલીગ્રામ જેટલા ઇથિલિન ઓક્સાઇડને છૂટ આપવામાં આવે છે, તો સિંગાપોરમાં આની માત્રા 50 mg છે। હાલ ભારતમાંથી જે મસાલાની નિકાસ કરવામાં આવે છે તેમાં ઇથિલિન ઓક્સાઇડના કણોની માત્રા વધારે જોવા મળી છે, જેના કારણે પડોશી દેશોએ ભારતમાંથી મસાલાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે। તો તે નુકસાન અટકાવવા માટે ગુજરાતની 5 લેબોરેટરીમાં મસાલાના સેમ્પલ લઈ અને તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ તમામ લેબોરેટરી NABLનું એક્રેડિશન ધરાવતી છે, જેનો રિપોર્ટ તે ચેકિંગ કરી અને જે વિગતવાર રિપોર્ટ છે તે ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવશે। મસાલાની સ્વાદ અને સુગંધ તે વિદેશના ખૂણા સુધી પ્રચલિત છે, જેના પ્રમાણમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં મસાલાઓની નિકાસ થાય છે અને તેનાથી ભારતની અર્થવ્યવસ્થાને પણ સારો એવો ટેકો મળે છે। હવે ઉલ્લેખનીય છે કે આ નિકાસમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે તો સરકાર જાગવાની જ છે। એવી રીતે હવે જે મસાલામાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ વધુ પકડાયું તેના કારણે ભારત સરકાર જાગી છે અને આવી તમામ જે નિકાસ કરતી મોટી કંપનીઓ છે તેના મસાલાઓના સેમ્પલ લઈ અને કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। નમસ્કાર।